તારા બાપને પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે અને તારે અહીંયા ધંધો કરવા માટે 10 લાખ રૂપિયા આપવા પડશે. આ શબ્દ હતા એ લુખ્ખાના, જેના ત્રાસ અને આતંકથી આ સુરતના લોકો કંટાળી ચૂક્યા હતા અને અંતે તેના મામેરા ભરાય છે અને આજે તે પોલીસના જાપ્તામાં ફફડી રહ્યો હતો. આ ચિરાગ ગોટી અને તેના કારનામાને લઈને અને તેના પર જે પ્રકારનો ગુનો દાખલ થયો છે તે મામલે રાજદીપસિંહ નકુમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. સુરતના અનેક લોકો છે તેણે ઓફિસમાં બોલાવી ઢોર માર માર્યો હતો, તેનો વિડીયો બનાવ્યો હતો અને તેના નામનો ત્રાસ, ભય અને આતંકથી અનેક લોકો ફફડતા હતા. જ્યારે તે માર મારે તે સમયે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે સામેવાળો પીડિત વ્યક્તિ છે તે માફી માંગતો, આજીજી કરતો, પરંતુ આ હૈવાન, આ રાક્ષસ, આ કુખ્યાત ગુંડો, આ ટપોરી ચિરાગ ગોટી છે તેને કોઈ પણ પ્રકારની દયા નહોતી અને તે ત્રાસ અને આતંક ગુજારતો હતો અને સામેવાળાને તે લાકડીએ અને ત્યાર પછી હાથાપાઈ કરી માર મારતો હતો. અને અંતે આ ચિરાગ ગોટી છે તેના હવે મામેરા ભરાયા છે, તેના સાગરીતોના પણ મામેરા ભરાયા છે અને જે પ્રકારે તે લોકો સાથે મારામારી કરતો, ખંડણી માંગતો, ધાક ધમકી આપતો અને ઊંચું વ્યાજ વસૂલતો, તેના દિવસો હવે ભરાયા છે અને તેના વિરુદ્ધમાં એક પછી એક ગુના પણ દાખલ થયા છે. અને જે પ્રકારે તેણે આ પીડિતો સામે અત્યાચાર કર્યો હતો તે જ ચિરાગ ગોટી અત્યારે પોલીસની હાજરીમાં ફફડી રહ્યો છે, તે મોં પણ સંતાડી રહ્યો છે અને તેની તપાસ એસઓજી કરી રહી છે. અને ડીસીપી રાજદીપસિંહ નકુમે જે પ્રકારે તેના પર વધુ એક ગુનો દાખલ થયો છે તે મામલે પ્રતિક્રિયા પણ આપી છે. જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય, ધમકી આપતો હોય, એવા વાયરલ થયેલા. અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ, કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો, તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે. ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો, ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે, એમ કરીને એને ધાકધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા. અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિગ્નેશ છે એનું અપહરણ કરી જઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા. તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે. સર, એની કંપની છે ઓઇલની, એમાં શું રોલ હોઈ શકે, કઈ રીતે તપાસ કરવામાં આવશે? અત્યારે જે આ ગુનો છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે. ઓડિટ રિપોર્ટ અને બધું મંગાવવામાં આવશે? એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધાકધમકીની, ખંડણીની અને અપહરણ છે, તો એની તપાસ એ રીતે કરવામાં આવશે. ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા એમની જે સત્ય છે, તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબંધ ગુનાઓ જે છે દાખલ થવાના છે. મોટાભાગે ફરિયાદ આવી રહી છે એમાં વેપનની ધમકી આપવાની વાત છે. જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી, પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આમ પોલીસ અત્યારે સુરતવાસીઓને અપીલ કરી રહી છે કે ચિરાગ ગોટી અને તેના સાગરીતોના જે કોઈ લોકો ભોગ બન્યા હોય તે
પોલીસના પાસે આવે, પોલીસ ફરિયાદ લેવા માટે તૈયાર છે અને માનવામાં આવી રહ્યું છે કે પોલીસ તેને અને તેના સાગરીતોને ગોસ્સી ટોક હેઠળ જેલ ભેગા કરવાના મૂડમાં પણ છે અને સંભવ તે દિશામાં પોલીસ આગળ પણ વધી રહી હોય. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.